હેલો વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો આદર્શ એજ્યુકેશન. હું તમને આજે ભણાવવાની છું ધોરણ 8 પ્રકરણ નંબર 5 પ્રશ્ન નંબર 4 કનો બીજો પ્રશ્ન. બીજો તો આપણે થઈ ગયો ને, કદાચ ત્રીજો પ્રશ્ન છે આ, બરાબર. તો બસ આપણે ત્રીજો પ્રશ્ન આજે ભણવાના છીએ. નીચેની સંખ્યામાં નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરતા તે સંખ્યા પૂર્ણ વર્ગ બને છે? એના માટે સૌથી પહેલાં એના માટે આપણે ઓલું લખવું પડશે ને કે 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 27, આ તો ઘન લખવા મળ્યું, 3 તેરી 9, ચોકે ચોકે 16, પચો પચો 25, છાએ છાએ 36, સત્યો સત્યો 49, અઠ્યો અઠ્યો 64, નેવે નેવે 81 ને 10 દાણ 100. રેડી ને? ઓકે મિત્રો, જોઈએ ચલો. હવે તો કે અહીંયા જો જોઈએ પહેલાં 5480 છે. પહેલો દાખલો અહીંયા આપણે હું ગણવાની ટ્રાય કરું છું. 5480. બેની જોડી બનાવો તો આવે 54. ક્યાં નડે લાગશે ભાઈ? અહીંયા કેમ કે 64 તો એની કરતાં સંખ્યા વધી જાય છે. તો ઓકે ચલો, હવે લઈએ આપણે 7. સત્યો 49. 50 અને 54 વધ્યા 5. તો લખી દો ચલો, કેટલા વધ્યા? 5. એ આપણે કરતાં અહીંયા એડ પણ કરતા જવા પડશે. 7 ને 7 14. કેટલા વધ્યા ભાઈ? 5. ઓકે, તો હવે કોની સાથે લઈએ આપણે? તો કે 580 જવાબ છે, બરાબર. તો 3 વડે કરવું જોઈએ. 3 તેરી 9, 3 ચોક 12, 3 એકા 3 ને 1 4, 439 થઈ ગયા. ચલો હવે 4 વડે કરી જોઈએ આપણે. ચોકે ચોકે 16, ચોકે ચોકે 16 ને 1 17, 4 એકા 4 ને 1 5. લ્યો, આ તો વધી ગયું. સોરી, બરાબર એ જ રેડી છે. 576 વધી ક્યાં ગયું? આ જવાબ રેડી છે. એમ કે હવે આપણને ખબર પડી ગઈ 5 આરે કરશું તો આની કરતાં ઘણો મોટો જવાબ આવશે, બરાબર ને? ઓકે, તો આપણે એ જ લઈ લઈએ. ચલો, 144 ગુણ્યા 4 કરતાં 576 આવે છે. જવાબ આવ્યો જોવું જોઈએ. 80માંથી 76 જાય, જવાબ આવે 4. અહીં આપણે એડ કરવાનું ભૂલવાનું નહીં મિત્રો. ઓકે ને ફ્રેન્ડ્સ? ચલો હવે તો કે આમાં તમને શું કીધું જુઓ કે કઈ સંખ્યા બાદ કરવાથી તો શેષ કેટલી મળે 4. તો બસ આમાંથી શેષ જ બાદ કરી દો એટલે તમારું કામ થઈ જાય. ચલો, 80માંથી શેષ 4 બાદ કરતા કેટલો જવાબ મળે ભાઈ? 80માંથી 4 બાદ કરો, જવાબ આવશે 5476. તો લખવાનું આ કઈ? તો કે આ પૂર્ણ વર્ગ સંખ્યા મળી તમને, બરાબર. તો જો કઈ સંખ્યા તમારે બાદ કરવી તો લખવાનું કે 5480 માંથી નાનામાં નાની સંખ્યા 4 બાદ કરતા પૂર્ણ વર્ગ સંખ્યા મળે, બરાબર. ઓકે ચલો, હવે જોઈએ પ્રશ્ન નંબર 3. ચલો, પ્રશ્ન નંબર 3 જોવું જોઈએ. એમાં તમને શું કીધું છે? સોરી, પ્રશ્ન નંબર 2 બાકી. કેમ હું આ બગડો ખાઈ ગઈ? બીજું 2000. ઓકે, અને આપણે ભાગાકારની રીતમાં ડાયરેક્ટ લખી નાખીએ આ રીતે. બેની જોડ બનાવવો જોઈએ. 21 છે ને, તો 21 ક્યાં આવશે? 25 મોટા પડશે તો 16 છે એટલે ચોકે ચોકે 16 લઈ લઉં. ચલો, તમે કેમ જ કરવાનું છો ભાઈ? મને કહેજો કઈ રીતે કરવું. ઓકે, કેટલા કર્યા? ચોકે ચોકે 16. જોવું જોઈએ કેટલા વધ્યા? 4 ને 4 8, 17 18 19 20 21 વધ્યા 5, 519. તો 8 સાથે તો કે ચલો હું જોઈ લઉં 5 લઈ લઉં. હાલો ને, પચો પચો 25, 5 4 40 ને 2 42.
આ તો ઘટે છે, છગડો લઈએ, છાય છાય 36, 6 × 48, 49, 50 અને 51, 116. આ રેડી છે ભાઈ, લઈ લો છગડો, હાલો. પછી એમાં કાંઈ વિચારવાનું હોય જ નહીં. કરો જોઈ બાદ કેટલા વધ્યા. તમે કહેશો તગડો વધ્યો, તગડો કાંઈ નહીં, તો તગડો લખો. 6 ને 6 12 ને 1 અહીંયા 9. કેટલી શેષ વધી ભાઈ? 3. તો કઈ સંખ્યા તમારે બાદ કરવાથી પૂર્ણ વર્ગ સંખ્યા મળે? તો કે 3. સામું જ છે, બરાબર. લખી દેવાનું. કઈ રીતે લખશો? તો કે લખવાનું 2119 માંથી 3 બાદ કરતા કરી દો. ચલો બાદ. તો જવાબ શું મળે? 16 મળશે, બરાબર. ઓકે, તો લખવાનું કે આપેલી સંખ્યા માંથી નાનામાં નાની સંખ્યા 3 બાદ કરતા પૂર્ણ વર્ગ સંખ્યા મળે. રેડી? ચલો, આ તમારો પ્રશ્ન નંબર 1 અને 2 અહીં પૂર્ણ થાય છે. વિડીયોને પોઝ કરીને આ દાખલાઓ લખી લો. ઓકે, હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. ચલો, એમાં શું કીધું છે? તો કે એમાં પણ આપણે એ જ કરવાનું છે. રકમ કંઈક આવી તમને આપેલી છે, બરાબર ને? ઓકે, ચલો હવે જો તો કે તમે બે ની જોડ બનાવશો, બરાબર. તો કે ચલો અહીંયા 11 છે, એમાં 11 ક્યાં આવશે? તો કે 11 9 કરતા મોટી છે, 16 કરતા નાની છે, બરાબર. પણ 16 જે છે 11 કરતા વધી જાય, એટલે એની કરતા બેટર રહેશે 3 તેરી 9. તો લખીએ, ચલો 3 તેરી 9. અહીંયા બાદ કરવાના છે, અહીંયા પ્લસ કરવાના. જે ઉપર સંખ્યા લખી એને એડ કરતા જાઓ, પ્લસ કરતા જાઓ. 3 ને 3 6. 11 માંથી 9 કાઢો, કેટલા વધશે ભાઈ? તો કે તમે કહેશો વૈધા મેમ 2, એટલે 258 સંખ્યા આવી. ઓકે, ચલો એ છગડો છે. આ જે આપેલી છે એ આપણને પૂર્ણ વર્ગ સંખ્યા છે નહીં. ઓકે, તો હવે લખીએ કે 6 એની સાથે 3 ને જોડીએ. ચલો જોઈએ. 3 તેરી 9, 3 6 18. તો આ તો બહુ નાની છે, 4 સાથે જોડીએ. ચોકે ચોકે 16 નો છગડો, વધી પડી 1. 24 ને 1 25. 56 અને 58. ઓકે, કારણ કે 5 કરતા 5 સાથે કરીશું તો કેવી સંખ્યા આવશે? તો કે મોટી આવી જશે ને, એટલા માટે આપણે આની આજ રાખીએ. ચલો સોરી, ચલો આને પહેલા એડ કરી દઈએ. 4 ને 4 8, અહીંયા વધ્યા 6. ઓકે, 256. કેટલા વધ્યા ભાઈ? 2 વધ્યા. એનો મતલબ કે આપણને શું કીધું? જો નીચેનામાંથી નાનામાં નાની કઈ સંખ્યાને બાદ કરતા, તો કહેવાનું કે આ જે 1158 સંખ્યા છે, બરાબર, એ તો એ જે સંખ્યા આપી છે એ 34 ના વર્ગમૂળ કરતા કેવી છે ભાઈ? મોટી છે. કેવી છે? તો કે મોટી છે. તો કે હવે શું લખશો તમે એમાં? તો કે તમારે એમ 2 બાદ કરવા પડશે ને. તો લખો, ચલો 1158 માંથી 2 બાદ કરતા કેવી સંખ્યા મળે ભાઈ? જોવું જોઈએ. -256. આ સંખ્યા કેવી છે? પૂર્ણ વર્ગ છે. એટલે તમારે જવાબ એમ લખવાનું. શું લખ્યું છે? કે લખવાનું 1158 માંથી નાનામાં નાની સંખ્યા 2 બાદ કરતા પૂર્ણ વર્ગ સંખ્યા મળે. ઓકે, ચલો આ થઈ ગયું. હવે આપણે જોઈએ આપણો પ્રશ્ન નંબર 4. ઓકે ઓકે, ચલો હવે આપણે જોઈએ આપણો પ્રશ્ન નંબર 4. હવે જોજો 1989. ઓકે, ચલો એના માટે આપણે લખી દઈએ દાખલા નંબર 4. 1989. બે ની જોડી બનાવો જોઈએ. 19 છે તો કેટલા વડે ચાલશે? 16, કેમ કે 25 તો વધી જાય. તો કે ચોકે ચોકે 16.
19 માંથી 16 કાઢો, કેટલા વધે? 17, 18, 19, 3 વધ્યા, 389. જે સંખ્યા ઉપર લખે એને એડ કરો એટલે આવ્યો આંકડો. 4 સાથે કરવો જોઈએ. ચોકે ચોકે 16 નો છગડો, વધી પડી 1, 32 ને 1 33, 336. હવે આ જ રાખીએ કેમ કે 5 સાથે કરતા વધી જશે એટલે આપણે આનું આ જ રાખીએ. 84 ગુણ્યા 4 કરતા 336 જવાબ આવે. ભાઈ બાદ કરો જોઈ તો જવાબ આવ્યો 53. અહીંયા જે ઉપર સંખ્યા મૂકી છે એને તમે એડ કરી નાખો. બરાબર, તો લખવાનું ને આ રીતે કે આપણને જે આપેલી સંખ્યા છે એ કોના કરતા 44 ના વર્ગ કરતા કેવી છે? મોટી છે. કેટલી મોટી છે? 53 જેટલી. બરાબર, તો તમારે એમ લખવું પડે 1989 માંથી 53 બાદ કરતા કરો જી બાદ, ચલો તો -53 કેટલા આવે છે ભાઈ? 1936. કેમ કે 89 માંથી 36 બાદ કરો 53 આવે. 89 માંથી 53 બાદ કર્યા કેટલા આવ્યા? 36. એટલે 1936 આ કેવી સંખ્યા છે ભાઈ? પૂર્ણ વર્ગ સંખ્યા છે. ક્યારે મળી? તો કે અહીંયા જે આન્સર આપણને કીધો છે લખવાનો એ આપણે લખી દઈએ. જે આપણે પ્રશ્ન પૂછ્યો છે એનો આન્સર કે 1989 માંથી નાનામાં નાની સંખ્યા 53 બાદ કરતા પૂર્ણ વર્ગ સંખ્યા મળે. ઓકે મિત્રો, તમારો આ જે પ્રશ્ન હતો પ્રશ્ન નંબર 3 અહીં પૂર્ણ થાય છે. જો તમે ધોરણ 6, 7, 8, 9, 10 કોઈ પણ ધોરણ ભણતા હોય તો જો એમાં ધોરણ 6 થી લઈને ધોરણ 10 સુધીમાં ગણિતમાં કોઈ પણ જાતનો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. હું તમને એનું સોલ્યુશન કરી આપીશ. અને જરૂરથી જણાવજો ભૂલતા નહીં કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. થેન્ક યુ સો મચ.